અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીમાં આજે સેવા અને ત્યાગના એક અત્યંત ગહન અને જીવનને સાચી દિશા આપનાર વિષય પર વિચાર કરવાના છીએ. સેવા અને ત્યાગ વગર અધિકાર નથી મળતો. આ એક સરળ વાક્ય નથી, પરંતુ જીવનનું અવિનાશી સત્ય છે. આજના સમયમાં દરેક વ્યક્તિ અધિકારની વાત કરે છે. દરેકને માન જોઈએ છે, સ્થાન જોઈએ છે, સન્માન જોઈએ છે, સફળતા જોઈએ છે. પરંતુ આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે શું આપણે એ અધિકાર મેળવવા માટે સેવા અને ત્યાગનું મૂલ્ય ચૂકવ્યું છે. સાચું જ કહેવાયું છે, ત્યાગ તપે જે જીવનમાં, સેવા કરે અપાર, એને જ મળે જગતમાં સાચો અધિકાર. જે વ્યક્તિ પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાના હિત માટે જીવવાનું શીખે છે, જે પોતાનો સમય, પોતાની શક્તિ અને પોતાની સુવિધા બીજાની સેવા માટે અર્પણ કરે છે, તે જ સાચા અર્થમાં અધિકારનો હકદાર બને છે. અધિકાર માગવાથી મળતો નથી, અધિકાર કમાવવો પડે છે. એક વૃક્ષને જુઓ. તે ક્યારે પોતાના માટે જીવતું નથી. તે તડકો સહન કરે છે, વરસાદ સહે છે, પવનના પ્રહારો સહે છે, પણ બદલામાં બીજાને ફળ આપે છે, છાંયો આપે છે, ઓક્સિજન આપે છે. એટલા માટે જ તે પૂજનીય બને છે. માનવ જીવનમાં પણ આવું જ છે. જે જેટલો વધુ ત્યાગ કરે છે, જે જેટલી વધુ સેવા કરે છે, તે એટલો જ ઊંચો સ્થાન પ્રાપ્ત કરે છે. આપણા મહાન સંતો, મહાપુરુષો અને રાષ્ટ્રનાયકોને યાદ કરો. તેમણે ક્યારે અધિકારની માગણી કરી નહોતી. તેમણે માત્ર સેવા કરી, ત્યાગ કર્યો અને પરિણામે સમગ્ર વિશ્વે તેમને માન આપ્યું. ખૂબ સુંદર રીતે કહેવાયું છે. નીચે નમીને સેવા કરે, એ જ ઊંચો ગણાય, ત્યાગ વિનાની ભક્તિ તો રેતીમાં વહી જાય. આ પંક્તિમાં જીવનનું મહાન રહસ્ય છુપાયેલું છે. આજે ઘણા લોકો ભક્તિ કરે છે, પૂજા કરે છે, જાપ કરે છે, પરંતુ જો જીવનમાં સેવા નથી, ત્યાગ નથી, કરુણા નથી, તો એ ભક્તિ માત્ર દેખાવ બની રહે છે. જે રીતે રેતીમાં વહેલું પાણી કોઈ પરિણામ આપતું નથી, એ રીતે ત્યાગ વગરની ભક્તિ પણ નિષ્ફળ જાય છે. સાચી ભક્તિ એ છે કે અમે બીજાના દુઃખને સમજીએ, કોઈને મદદની જરૂર હોય તો આગળ વધીએ, કોઈને સહારાની જરૂર હોય તો હાથ આપીએ. સેવા કરવી એ માત્ર પૈસા આપવાથી નથી થતી. એક મીઠું સ્મિત, એક સાંત્વનાના શબ્દો, એક વૃદ્ધને રસ્તો પાર કરાવવો, એક જરૂરિયાતમંદને સહાય કરવી, આ બધું પણ સેવા જ છે. અને ત્યાગનો અર્થ માત્ર ધન છોડવો નથી. ત્યાગ એટલે પોતાના અહંકારનો ત્યાગ, પોતાના સ્વાર્થનો ત્યાગ, પોતાના આરામનો ત્યાગ. જ્યારે આપણે આ ત્યાગ શીખી જઈએ છીએ, ત્યારે જ જીવનમાં સાચી મહાનતા પ્રાપ્ત કરીએ છીએ. આજે સમાજમાં દરેકને આગળ વધવું છે, દરેકને નેતૃત્વ જોઈએ છે, પણ યાદ રાખજો, નેતૃત્વ પદથી નથી મળતું, નેતૃત્વ સેવા અને ત્યાગથી મળે છે. જે વ્યક્તિ લોકોની સેવા કરે છે, લોકો આપમેળે તેને પોતાનો નેતા માને છે. ચાલો, આજે આપણે સૌ એક સંકલ્પ કરીએ, અધિકાર મેળવવાની દોડમાં ભાગતા પહેલા સેવા અને ત્યાગના માર્ગે ચાલવાનું શરૂ કરીએ. કારણ કે સાચો અધિકાર એ જને મળે છે, જે પોતાને બીજાના હિત માટે સમર્પિત કરે છે. સેવા જીવનને પવિત્ર બનાવે છે, ત્યાગ જીવનને મહાન બનાવે છે, અને આ બંને મળીને જ મનુષ્યને અધિકાર અપાવે છે.